આપણે સમજી લઈએ કે તમારું બેગનું વજન 5 કિલો હોય, જે કે ઘરથી ઊંચકવા લાવવામાં સ્કૂલ સુધી જો તમને આટલી તકલીફો પડતી હોય, તો જે માતાએ તમને 9 મહિના સુધી જે કોખમાં રાખ્યા છે એમને કેટલી તકલીફો પડી હશે. તો બાળકો કરતા વાલીઓ માટે પણ ખૂબ જ મહત્વનું છે એવું મારું માનવું છે. સૌથી વધારે બાળકનું જો હિત કોઈ વિચારતું હોય ને તો એ માં છે. અને એટલે જ કદાચ તમને સૌથી વધારે જે માણસ ટોકતો હોય ને ઘરની અંદર તે કદાચ માં જ હોઈ શકે કે તમને ખીજવવા પાછળનું ઇન્ટેન્શન એનું બીજું હોય છે. તો પ્લીઝ બાળકો, તમે તમારી માતાની વાતનું ખોટું ના લગાડતા અને એની પાછળ રહેલો એનો જે પ્રેમ છે તેને જોવાની કોશિશ કરજો. આપણે આપણા સાસુ સસરા સાથે જેવું વર્તન કરતા હશું ને, આપણા બાળકો તે જોઈને ઓટોમેટિક ફોલો કરશે. મારા સાસુ સસરાને કોઈ જગ્યાએ મારાથી હર્ટ ફીલ થયું છે તો મેં એમની પાસે માનસિક માફી માંગી છે. એટલે મને તો ખૂબ જ આનંદ થયો કે આવી સારા એન્વાયરમેન્ટની અંદર અને આવા સરસ સરની વચ્ચે આજે મારી દીકરી ભણી રહી છે તો ખબર મને આનંદ થાય છે. જે આ પ્રોગ્રામ છે એનાથી અમને અમારા LLC વેલ્યુ પણ સમજાય છે. સો થેન્ક યુ સો મચ. અને જો મારી વાત કરું તો આઈ એમ અડોપ્ટેડ છે અને મને આશ્રમમાંથી એડોપ્ટ કરીને મોટિવેટ છે. તો મારા તો LLC વેલ્યુ બહુ છે અને આ 2 બાળકો મારી સ્ટ્રેન્થ છે, સૌથી વધારે મોટી સ્ટ્રેન્થ. ને આજે એ લોકોને આ રીતે જોઈને મને ખૂબ આનંદ થાય છે. આખા 24 કલાકની અંદર એક ક્ષણ માટે સરસ્વતી મોઢા પર બેસે છે અને આપણે બોલેલી વાત સત્ય થાય છે. ક્યારે પોતાના બાળક માટે નેગેટિવ વાતો નહીં કરતા હોય તો પોતાની જબાન કરીને પોઝિટિવલી કરીને એ લોકોને પોતાની તરફ પોઝિટિવ વાળો. તો માતા પિતાનો પ્રેમ આપણા હૃદયમાં હંમેશ વસેલો રહે. એમના માટે જે રિસ્પેક્ટ છે તે રિસ્પેક્ટ આ જીવન રાખવાની છે. એવું નથી કે આજે માટે છે ને કાલ માટે નથી. તો આખી ટીમ, રસમી સરની આખી ટીમનો ખૂબ દિલથી આભાર માનું છું કે આપણે આટલો સુંદર પ્રોગ્રામ આપણને આપ્યો, દિલમાં સંવેદના જગાડી અને આપણને પ્રેમ કરતા શીખવાડ્યા. એ બધા આખી ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ સો મચ સર.